ભારતીય શેર બજારમાં સપ્તાહના અંતિમ દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો। સેન્સેક્સ 21,100ની નીચે આવી ગયો તો નિફ્ટી પણ 6,300ની સપાટી તોડીને ક્લોઝિંગ આપ્યો। વૈશ્વિક બજારોના નેગેટિવ કારોબાર વચ્ચે ભારતીય બજારોનું પણ ઘટાડા સાથે જ ઓપનિંગ થયું હતું અને ખુલ્યા બાદ પણ માર્કેટમાં સતત નરમાશ છવાયેલી જ રહી હતી। સેન્સેક્સ દિવસને અંતે 201 પોઈન્ટ ઘટી 21,063 પર બંધાવ્યો, તેમાં 0.95% ઘટાડો જોવા મળ્યો। નિફ્ટી દિવસને અંતે 57 પોઈન્ટ ઘટી 6,261 પર બંધાવ્યો, તેમાં 0.91% ઘટાડો જોવા મળ્યો। આઈટી દિગ્ગજ વિપ્રોના પરિણામ જાહેર થયા। થર્ડ ક્વાર્ટરમાં કંપનીનો નફો 4.2% વધી 2,014 કરોડ રૂપિયા થયો, જે સેકન્ડ ક્વાર્ટરમાં 1,932 કરોડ રૂપિયા હતો। કંપનીનું વેચાણ 3.1% વધી 11,337 કરોડ રૂપિયા થયું છે, જે સેકન્ડ ક્વાર્ટરમાં 10,990 કરોડ રૂપિયા હતો। દેશની અગ્રણી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંકના ત્રિમાસિક પરિણામો સારા રહ્યા છે। બેંકનો નફો ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં 25.1% વધીને 2,326 કરોડ નોંધાયો છે, જે ગત વર્ષે આ જ સમયગાળામાં 1,859 કરોડ હતો। તો એચડીએફસી બેંકની વ્યાજની આવક ઓક્ટોબરથી ડિસેમ્બર 2013ના ગાળામાં 16.4% વધીને 4,635 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે તેના અગાઉના વર્ષે આ જ સમયગાળામાં 3,982 કરોડ હતી। એચડીએફસી બેંકની નેટ એનપીએ 0.3% પર સ્થિર છે। સરકારે સોનાની આયાત ડ્યુટી વધારીને $407 પ્રતિ 10 ગ્રામ કરી દીધી છે, તો ચાંદીની આયાત ડ્યુટી પણ $663 પ્રતિ કિલોગ્રામ કરવામાં આવી છે। ઇમ્પોર્ટ ડ્યુટી પર કસ્ટમ ડ્યુટી લાગે છે। હાલ સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી $392 પ્રતિ 10 ગ્રામ તેમજ ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટી $638 પ્રતિ 10 ગ્રામ છે। સીબીઈસીએ બહાર પાડેલા નોટિફિકેશનમાં આ જાહેરાત કરવામાં આવી છે। આયાત ડ્યુટી વધવાથી સોના અને ચાંદીની આયાત મોંઘી થશે। ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં ઘટાડો થયો છે। ડિસેમ્બરમાં દેશમાંથી સોનાના ઘરેણાંની નિકાસ 30% ઘટીને $443 મિલિયન થઈ ગઈ છે। એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન જ્વેલરી એક્સપોર્ટ 51%થી ઘટીને $4.92 બિલિયન થઈ છે, તેમ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનું કહેવું છે। સહકારી બેંકો પર ફરી રિઝર્વ બેંકની લાલ આંખ થઈ છે અને તેમાં આ વખતે ગુજરાતની બેંકો ઝપેટમાં આવી છે। રિઝર્વ બેંકે ગુજરાતની બેંકોને દંડ ફટકાર્યો છે। રિઝર્વ બેંકે ગુજરાતની 2 બેંકો પર દંડ ફટકાર્યો છે। રાજકોટની રાજકોટ નાગરિક સહકારી બેંકને 5 લાખનો દંડ કરાયો છે, તો કચ્છની ગાંધીધામ મર્કેન્ટાઇલ બેંકને 2 લાખ રૂપિયાનો દંડ કરાયો છે। સર્વિસ ટેક્સની ચોરી કરતા લોકો હવે મુશ્કેલીમાં મુકાઈ શકે છે। સર્વિસ ટેક્સ વિભાગે એવી કંપનીઓની યાદી તૈયાર કરી છે જે કંપનીઓએ સરકારની વોલેન્ટરી સ્કીમ હેઠળ સર્વિસ ટેક્સ નથી ચૂકવ્યો। સૂત્રો કહી રહ્યા છે કે સર્વિસ ટેક્સ વિભાગ હવે ટેક્સ ચોરી કરનારાઓને કોઈ છૂટ આપવા નથી માંગતો અને આ તૈયાર કરેલ યાદીમાં સામેલ કંપનીઓ સામે કડક પગલાં લેશે। પીએફ ખાતામાં જમા રકમ પર વ્યાજ વધાર્યા બાદ હવે ઈપીએફઓ સંગઠન ખાતા ધારકોને મળનારા વીમા લાભમાં પણ વધારો કર્યો છે। ઈપીએફઓ ખાતા ધારકોને એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક ઇન્સ્યોરન્સ એટલે કે ઈડીઆઈએલના વીમા લાભમાં 20%નો વધારો કરવાનો નિર્ણય કરાયો છે। આ નિર્ણયના પગલે નોકરી દરમિયાન કર્મચારીનું મૃત્યુ થાય તો પીએફ ખાતા ધારકના વારસદારને હવે 1.5 લાખ રૂપિયા સુધીની રકમ વીમા તરીકે મળશે। વીમા લાભમાં હજુ પણ વધારો થઈ શકે છે।